રાજકોટમાં ઓનલાઈન ગેમ્સ મામલે વિદ્યાર્થીઓ સાથે વીટીવીએ વાતચીત કરી આ પ્રકારની ઓનલાઈન ગેમ્સને બંધ કરવી જોઈએ તેવો વિદ્યાર્થીઓએ પોતાનો મત આપ્યો। અગાઉ અનેક ગેમ્સ પર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે। બેટિંગ ગેમ્સ પણ બંધ થવી જોઈએ। ઓનલાઈન પ્લેટફોર્મ પર બધે જ ઓનલાઈન બેટિંગ ગેમ્સની જાહેરાતો પણ આવે છે। આવી ગેમ્સમાં શરૂઆતમાં બોનસ પોઈન્ટ તરીકે ફ્રીમાં રમવા મળે છે અને વિદ્યાર્થીઓને ગેમ્સની ટેવ પડતા લાલચ વધી જાય છે। આ રીતની જે લાલચુ ગેમો સતતપણે વધતી જતી હોય અને ઓનલાઈન પ્લેટફોર્મ પર એનો પ્રચાર પ્રસાર પણ જાણે આપણે યુટ્યુબ ચાલુ કરી એટલે જોઈએ તો બધી આવી આર્થિક ગેમોની જાહેરાત હોય અને ઘણીવાર તે ગેમ રમવા માટે પણ અમુક પૈસા લગાડવા પડતા હોય છે। ત્યારે બાળકો આર્થિકપણે નુકસાનમાં આવી અને ઘણીવાર આપઘાત કરતા હોય છે। જેવી રીતે આ 20 વર્ષના બાળકે તેમનો જીવ ટૂંકાવ્યો। પૂર્વમાં જેવી રીતે અમુક આવી ગેમ હતી અને સરકારે તેમને રદ કરી હતી અને તેને પ્લેટફોર્મ ઉપરથી હટાવવામાં આવી હતી, તો હજુ પણ આવી જો કોઈ ગેમ રહી ગઈ હોય તો એને હટાવવી જોઈએ। ઘણીવાર જે પૈસાનો ફંડ ભંડોળ તેની પાસે હોય તે પૂરો થઈ જતા હોવા છતાં તેમના મિત્રો પાસેથી કે અન્ય પારિવારિક લોકો પાસેથી 1 થી 2% વ્યાજે લઈને પણ બાળકો ઘણીવાર આમાં પૈસા લગાડતા હોય છે। તો આ પણ એને નુકસાન કરી અને આવા પગલા ભરવાના માટે મજબૂર કરતા હોય છે। અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ વધતું ગયું છે। દરેક વિદ્યાર્થીને પોતાના પર્સનલ મોબાઈલ હોય છે અને માતા પિતા પણ એમાં ધ્યાન દેતા નથી કે પોતાનો દીકરો એ રાત્રે શું કરે છે, કે કોલેજે જાય છે કે નથી જતો, આખો દિવસ મોબાઈલની અંદર અભ્યાસ કરે છે કે ગેમ રમે છે એ પણ નથી જોતો। અને જે લોભાવણી જાહેરાતો આપવામાં આવે છે શરૂઆતની અંદર, એમાં ફ્રી પ્લેટફોર્મ આપવામાં આવે, થોડાક સમય માટે થોડાક પૈસા એને એને વિથડ્રો પણ કરવામાં આવે છે। એ રીતે ધીમે ધીમે કરી અને વિદ્યાર્થીને એ સમગ્ર કાળજાળની અંદર એ ફસાવવામાં આવે છે। અને જે આ 20 વર્ષીય જે ખૂબ જ નાની ઉંમરના વિદ્યાર્થીઓ બાળકો છે એ આવા પ્રકારની લોભાવણી જાહેરાતો દ્વારા એમાં ફસાતા હોય છે અને કંઈક ને કંઈક એને પછી જયારે એ ખૂબ મોટી સ્વરૂપ ધારણ કરી લે છે તો ત્યારે એ પોતે આ રીતે આપઘાતનો પ્રયાસ કરતા હોય છે। એના માતા પિતાને કોઈને એવી બાબતો કહી શકતો નથી। તો એક ખૂબ જ એક સરકારે પણ એમાં જોવું જોઈએ કે આવા પ્રકારની જે ઓનલાઈન ગેમિંગ છે એ બ્લોક કરી દેવી જોઈએ અને બ્લેકલિસ્ટ કરી દેવી જોઈએ। ગેમથી બહુ જ નુકસાનકારક ગેમ છે। આપણે પૂર્વે થયેલા કિસ્સાઓ પણ જોયેલા છે કે ભાઈ ગેમિંગના કારણે કેટલા લોકોએ આપઘાત કરી લીધો છે। અત્યારે યુવાનનું દીકરાનું મન એટલું ચંચળ હોય છે કે ભાઈ તમે કોઈ પણ બાબત એને કહી દો અથવા કોઈ પણ બાબતમાં એ લલચાઈ જાય તો એનું મન છે ડાયવર્ટ થઈ જાય છે અને એ વસ્તુમાં એ ઝીણી બાબત મનમાં લઈ લે છે અને મનમાં એ લઈને બાબતે એ સુસાઇડ વસ્તુ કરી નાખે છે। આપણો રાજકોટનો જે કિસ્સો છે એને પહેલા જે પબજી ને ભાઈ ફ્રી ફાયર ગેમ નીકળી હતી બરોબર, એમાં સરકારે બેન પબજી ઉપર લગાવ્યો, પણ અત્યારે પ્લેટફોર્મની સંખ્યા એટલી વધી ગઈ છે કે ભાઈ તમે ગમે એટલી વસ્તુને બેન કરો પણ હેને કેન પ્રકારે કોઈ પણ ગમે ત્યાંથી પણ એ વસ્તુ છે એ પ્લેટફોર્મે આવી જાય અને પાછી છોકરા એ વસ્તુને ગેમિંગ ચાલુ કરે છે રમવાનું અને એમાં થોડાક પૈસા જરૂર પડે ત્યારે નાખે છે અને એને કઈ રિસ્પોન્સ એ પૈસાનો આવતો નથી, એના પૈસા વહ્યા જાય છે, પછી મા બાપને તે કહી શકતા નથી। તો શરૂઆતમાં બોનસ પોઈન્ટ મળતા હોવાને કારણે વિદ્યાર્થીઓ લાલચમાં આવી જાય છે અને પછી સતત એ ગેમમાં પૈસાનું રોકાણ કરે છે। ઓનલાઈન ગેમ્સ મામલે વિદ્યાર્થીઓએ પણ પોતાનો મત રજૂ કર્યો અને કહ્યું કે આવી ગેમ છે બંધ કરવી જોઈએ। માતા પિતાએ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બાળકો પોતાના મોબાઈલમાં શું કરી રહ્યા છે। સોશિયલ મીડિયાનો સદુપયોગ થાય તે જરૂરી છે। આવી ગેમ્સમાં શરૂઆતમાં બોનસ પોઈન્ટ મળે છે, વિદ્યાર્થીઓને ગેમ્સની ટેવ પડતા લાલચ વધી જાય છે અને ત્યાર પછી તેની લત લાગી જાય છે।